વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે મિશ્ર અપૂર્ણાંક વિશે આપણે શીખી ગયા કે જે અપૂર્ણાંક એક પૂર્ણ સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યાના સરવાળા વડે બનતી સંખ્યા છે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીશું. આપણે એક ઉદાહરણ લઈએ. ધ્રુવને આપણે સફરજન આપવાનું છે, બરાબર છે? તો ધ્રુવને એક આખું સફરજન અને બીજા સફરજનનો અડધો ભાગ અને બીજા સફરજનનો અડધો ભાગ આપીએ તો ધ્રુવ પાસે કેટલું સફરજન થાય એ આપણે જોઈએ. તો હવે એક આખું સફરજન, બરાબર છે? માનો કે એક આ સફરજન છે, એક આખું સફરજન અને બીજું જે સફરજન છે એમાંથી અડધો ભાગ, એટલે બીજું જે સફરજન છે એમાંથી અડધો ભાગ. તો આ રીતના એને કુલ સફરજન કેટલું થશે? તો એક આખું સફરજન વત્તા બીજા સફરજનનો અડધો ભાગ, એટલે એની પાસે એક આખું અને એક અડધું સફરજન, એટલે 1.1 સફરજન થાય, બરાબર છે? તો ધ્રુવને એક આખું સફરજન અને એક સફરજનનો અડધો ભાગ, એટલે કુલ એને સફરજન કેટલા મળે? 1.1, એટલે એક આખું સફરજન અને એક અડધું સફરજન. તો આ રીતના આપણે આ સફરજન જે છે એ આવું તમે દોરી દો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે? ચાલો હવે આપણે આગળ જોઈએ કે આપણે મિશ્ર અપૂર્ણાંક જે છે એમાં કેવી રીતે ફેરવી શકાય મિશ્ર અપૂર્ણાંકમાં. તો આપણે હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ. આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ. પહેલું ઉદાહરણ છે 17/4, બરાબર છે? તો આ 17/4, તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા શું કરવાનું છે? 17 ને 4 વડે ભાગવાના છે, બરાબર છે? તો 4 નો ઘડિયો બોલીએ તો 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, એટલે આ શેષ વધી. તો હવે આનો મતલબ શું થયો? 4 પૂર્ણ સંખ્યા થઈ, બરાબર છે? તો 4 પૂર્ણ સંખ્યા વત્તા આ જે 4 ભાગ છે એમાંથી આ એક ભાગ બાકી વધ્યો 1, એટલે 1/4 ભાગ, બરાબર છે? તો આ રીતના આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય. એટલે 4 + 1/4 એટલે 4.1/4. તો આ રીતના આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. ચલો બીજું છે 11/3. બીજી સંખ્યા આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ 11/3, બરાબર છે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? 11 ને 3 વડે ભાગીશું, બરાબર છે? તો 3 તરી 9, 11 માંથી 9 જાય એટલે 2, આ શેષ વધી. આ પૂર્ણ સંખ્યા થઈ, તો 3.3 આખા અને 2/3 અડધા અપૂર્ણાંક, એટલે પૂર્ણ અને અપૂર્ણ સંખ્યાના સરવાળા વડે જે સંખ્યા બને છે એને આપણે મિશ્ર સંખ્યા કહીશું. તો આને આપણે 3.2/3, બરાબર છે? તો આ રીતના આપણે આ સંખ્યાને એ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે હતું એ
અશુદ્ધ અપૂર્ણાંકના આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા. હવે મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું શીખીએ. તો હવે આનાથી ઊંધું, બરાબર, કે જે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એ મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપેલા છે એના પરથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે શીખ્યા. હવે એનાથી ઊંધું કે તમને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. દાખલા તરીકે 2.1/4, બસ. એટલે આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે, બરાબર છે. ચલો 2.1/4. તો આને આપણે શું કરીશું કે આપણે એક વ્યાખ્યા જેવું બનાવી, એનું સૂત્ર જેવું એક બનાવી દઈએ કે છેદ ગુણ્યા પૂર્ણ સંખ્યા, પૂર્ણ ભાગ વત્તા અંશ અને છેદમાં છેદ, બરાબર છે. તો છેદ ગુણ્યા પૂર્ણ ભાગ વત્તા અંશ. તો આ જે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એનો છેદ કેટલો છે? 4. ચલો ગુણ્યા પૂર્ણ ભાગ એટલે આ પૂર્ણ સંખ્યા છે અને આ અપૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણ ભાગ કેટલો થયો? 2 વત્તા અંશ. અંશ કેટલા છે? 1. એટલે 1 અને નીચે આપણે છેદમાં 4, છેદ 4 છે, બરાબર. ચલો હવે 4 ગુણ્યા 2 8 વત્તા 1 છેદમાં 4, બરાબર. 8 ને 1 9 છેદમાં 4. તો આપણે આ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું એમ કહેવાશે. મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું. ચલો હવે આ રીતના તમારે કોઈ પણ બીજી સંખ્યા હોય તો તમે એને મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય. એના માટે આ જે સૂત્ર છે એને આપણે સમજીએ. તો આ બે નો ગુણાકાર એટલે 4 ગુણ્યા 8 વત્તા 1 9 અને છેદ એનો 1. એટલે આ બે નો ગુણાકાર વત્તા એની અંદર આ ઉમેરવાનું છે. એટલે 4 દુ 8 વત્તા 1 9 છેદ 4. આપણે આ રીતના સૂત્રની મદદથી પણ શોધી શકાય. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.2 સમજીએ. હવે આપણે સ્વાધ્યાય 7.2 જોઈએ. ચલો પહેલા અહીં તમને એવું કીધું છે, પ્રશ્ન પહેલો કે સંખ્યા રેખા દોરવાની છે અને તેના ઉપર નીચે દર્શાવેલા જે બિંદુઓ છે એ સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તેમાં પહેલું જે છે એમાં 1/2, 1/4, 3/4 અને 4/4 આ બિંદુઓ તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે છેદ બધાના સરખા હોવા જોઈએ. તો અહીંયા આગળ આ ત્રણ અપૂર્ણાંકના છેદ સરખા છે પણ આ અપૂર્ણાંકનો છેદ જુદો છે. તો હવે આને આપણે આ સંખ્યાના છેદ પ્રમાણે આપણે આ સંખ્યાનો છેદ કરવાનો છે. તો 1/2 છે તો આપણે છેદમાં તમારે 4 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. એટલે અંશ અને છેદને 2 વડે ગુણો એટલે 1 ગુણ્યા 2 2 2 દુ 4. એટલે આ સંખ્યા કઈ થઈ? 2/4, બરાબર છે. તો હવે આપણે સંખ્યા રેખા ઉપર આ બિંદુઓને દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા આપણે શીખી ગયા છે. અગાઉ આપણે કીધું હતું કે આ કયા પ્રકારનો અપૂર્ણાંક થયો? શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક, બરાબર છે. કે જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય એવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. અને જે શુદ્ધ અપૂર્ણાંક છે એની કિંમત
શૂન્ય અને એકની વચ્ચે આવે. તો આપણે અહીં સંખ્યા રેખા ઉપર શૂન્ય અને એકની વચ્ચે આ બધા અપૂર્ણાંક દર્શાવાશે. ચલો હવે અહીં તમારે આ સંખ્યા થઈ ગઈ 2/4. હવે આપણે છેદમાં કેટલા છે 4, એટલે આપણે 0 થી 1 ની વચ્ચે આપણે એક સરખા 4 ભાગ કરવાના થશે. 1 2 3 અને 4. તો અહીંયા આગળ જે થયું એ 1 કહેવાશે. બરાબર છે. તો આને આપણે 1/4, 2/4, 3/4 અને આને 4/4. 4/4 એટલે છેદ ઉડાડી દઈએ તો 1 આવે જવાબ. બરાબર છે. તો હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર બતાવીશું. તો પહેલા 2/4 છે. બરાબર છે. આને આપણે 1/4 ને આપણે શું કીધું 2/4. તો આ સંખ્યા 2/4 છે. ચલો પછી 1/4 તો આ 1/4. બરાબર. પછી 3/4 તો આ 3/4 અને 4/4 એટલે આ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. હવે એક બીજો દાખલો જોઈએ. કે બીજી તમને અપૂર્ણાંક સંખ્યાઓ આપી છે, એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો બીજો છે 1/8, 2/8, 3/8 અને 7/8. બરાબર છે. તો આ રીતના આપણે એને આ સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો કીધું હવે બધાના છેદ સરખા છે એટલે આપણે છેદ સરખો કરવાનો કોઈ પ્રશ્ન નથી. હવે ફરી તમે જોઈ લો, આમાં બધી સંખ્યાઓ જે છે અપૂર્ણાંક એ બધા શુદ્ધ અપૂર્ણાંક છે. કેમ કે શુદ્ધ અપૂર્ણાંક એટલે છેદ મોટો અંશ નાનો. આમાં પણ છેદ મોટો છે અંશ નાનો, છેદ મોટો અંશ નાનો, છેદ મોટો અંશ નાનો, એટલે બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે. હવે શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા એ 0 અને 1 ની વચ્ચે આવે. બરાબર છે. એની કિંમત 0 અને 1 ની વચ્ચે નક્કી થાય. ચલો હવે આપણે આને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો પહેલા એ નક્કી કર્યું કે આપણે 0 અને 1 ની વચ્ચે આવશે કેમ કે શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર. હવે છેદમાં કેટલા છે 8. તો 0 અને 1 ની વચ્ચે એક સરખા આપણે 8 ભાગ કરીશું. 1 2 3 4 5 6 7 8. બરાબર છે. પછી આને આપણે 1 કહીશું. હવે પહેલો ભાગ છે એ 1/8, બીજો ભાગ 2/8, ત્રીજું છે 3/8, આ 4/8, 5/8, 6/8, 7/8 અને આ 1 એટલે 8/8. બરાબર છે. ચલો હવે આ રીતના આપણે પહેલા સંખ્યા રેખા ઉપર આ સંખ્યાઓનું નિરૂપણ કરી દઈશું. પછી આપણે કઈ કઈ સંખ્યા દર્શાવવાની છે. તો પહેલા 1/8. તો 1/8 ક્યાં છે? આ તો આ પહેલી સંખ્યા થઈ. બરાબર. પછી 2/8, 2/8, પછી 3/8, તો 3/8 અને 7/8. તો આ રીતના આપણે સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરી શકાય. ચલો હવે બીજો પ્રશ્ન છે, નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. અગાઉ આપણે જોયું કે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય. તો હવે તમારા માટે બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2, મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવું. જો અગાઉ હમણાં શીખી ગયા છે, પણ એક દાખલાને આપણે હું તમને સમજાવું. તો 20/3. બરાબર છે. તો હવે આપણે એને પહેલા શું કરીશું, 20 ને 3 વડે ભાગીશું. તો 3 છંગડા, 20 માંથી 18 જાય એટલે 2 વધ્યા. આ પૂર્ણ સંખ્યા વત્તા 2/3 જે છે એ અપૂર્ણ સંખ્યા એટલે 6.2/3. બરાબર છે. તો આ રીતના આપણે મિશ્ર સંખ્યામાં બતાવી શકાય. અને છેલ્લું છે
ત્રીજો પ્રશ્ન, બીજો આ તો તમને આવડશે મિત્રો. હવે ત્રીજો પ્રશ્ન છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે કે પ્રશ્ન 3 અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. આપણે અગાઉ અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા. અહીં તમને મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે, એના ઉપરથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. પહેલું છે 7.3/4. એટલે 7.3/4. વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે એનું સૂત્ર બનાવી દઈએ. છેદ ગુણ્યા પૂર્ણ ભાગ વત્તા અંશ અને છેદમાં છેદ. ચલો, છેદ કેટલો છે? 4. બરાબર છે. આપણે અંશ છેદ આપણને ખ્યાલ છે, આગળ શીખી ગયા છે. તો છેદ 4 છે ગુણ્યા પૂર્ણ ભાગ. આમાં 7.3/4 એવું બોલે, એટલે 7 પૂર્ણ એટલે 7 વત્તા અંશ. અંશ કયા છે? 3 અને છેદમાં આ છેદ 4. તો 4 ગુણ્યા 7 28 વત્તા 3 છેદમાં 4 બરાબર 28 ને 3 31 છેદમાં 4. તો આપણો જવાબ છે. આ અશુદ્ધ અપૂર્ણાંકમાં આ રીતના આપણે ફેરવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે બાકી છે એ બધા પ્રશ્નો તમારે સ્વાધ્યાયમાં કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમ અપૂર્ણાંક એટલે કે સમાન અપૂર્ણાંક એના વિશે શીખીએ. તો આપણે સમ અપૂર્ણાંક એટલે સરખા અપૂર્ણાંક. એટલે કોઈ અપૂર્ણાંક આપેલા હોય ત્યારે એનું તમારે સંક્ષિપ્ત રૂપ આપો, અતિ સંક્ષિપ્ત રૂપ. તો એ બંને અપૂર્ણાંક સરખા બને તો એવા અપૂર્ણાંકને આપણે સમાન અપૂર્ણાંક કહીશું. હવે સમ અપૂર્ણાંક એટલે કે સમાન અપૂર્ણાંક એ સંપૂર્ણના સમાન ભાગ દર્શાવે છે. એટલે એક સંપૂર્ણ ભાગ છે એના સરખા સમાન ભાગ દર્શાવે છે. હવે ક્યારે આપણે કોઈ અપૂર્ણાંક હોય એનો તમારે સમ અપૂર્ણાંક શોધવો હોય તો આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક શોધવા માટે સમાન સંખ્યા દ્વારા અંશ અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે. એટલે અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે એનો ગુણાકાર કરવામાં આવે છે. એક ઉદાહરણ છે, આપણે સમજીએ. દાખલા તરીકે તમારે 4/5 જે છે આ અપૂર્ણાંક, એના તમારે સમ અપૂર્ણાંક અથવા તો સમાન અપૂર્ણાંક શોધવા છે. તો આને પહેલા આપણે 2 વડે 4/5 છે એને અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે ગુણીએ. તો 2 વડે ગુણીએ તો 4 દુ 8 5 દુ 10. એટલે આ 4/5 નો સમ અપૂર્ણાંક કે સમાન અપૂર્ણાંક છે. એ જ રીતના 4/5 એને 3 વડે અંશ અને છેદને ગુણીએ તો 4 તરી 12 5 તરી 15. તો આ 12/15 એ પણ 4/5 નો સમાન અપૂર્ણાંક છે. એ જ રીતના 4/5 ગુણ્યા 4/4, કેમ કે આપણે સંખ્યા સરખી સંખ્યા વડે ગુણવાનું છે. એટલે 4 ગુણ્યા 4 16 છેદમાં 5 ચોક 20. તો 16/20 એ પણ 4/5 નો સમાન અપૂર્ણાંક છે. એટલે સમ અપૂર્ણાંક છે. ખ્યાલ આવી ગયો? એટલે સમાન અપૂર્ણાંક તમારે શોધવો હોય, સમ અપૂર્ણાંક શોધવો હોય તો અંશ અને છેદનો જે ગુણાકાર છે એ સમાન સંખ્યા વડે કરવામાં આવે છે. અને એના દ્વારા જે સંખ્યા મળી, અહીં ઘડી 2 વડે તમે ગુણ્યા અંશ અને છેદને એક સમાન સંખ્યા વડે તો 8/10 મળ્યા. એ જ રીતના અંશ અને છેદને 3 વડે ગુણ્યા તો 12/15 મળ્યા. તો આ 8/10 12/15 16/20 એ 4/5 ના સમાન કે સમ અપૂર્ણાંક કહેવાશે. ચલો, અતિ સંક્ષિપ્ત રૂપ. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય? તો અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત એટલે કે ન્યૂનતમ સ્વરૂપ એટલે જ્યારે એના અંશ અને છેદમાં એક સિવાય અન્ય કોઈ બીજો સામાન્ય અવયવ ના હોય.
એટલે એક જ સામાન્ય અવયવ એક હોવો જોઈએ, બરાબર છે, બીજો કોઈ સામાન્ય અવયવ ન હોય તો એ સંખ્યાને આપણે શું કહીશું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અથવા તો સમાન સ્વરૂપ, ન્યૂનતમ સ્વરૂપ, ન્યૂનતમ સ્વરૂપ. આપણે ઉદાહરણ જોઈએ એક. એનું આપણે એક ઉદાહરણ જોઈએ કે 36/24. તો તમારે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ન્યૂનતમ સ્વરૂપ તમારે બતાવવું છે. તો આના અવયવ પાડો તો તમે 12 × 3 × 1, બરાબર છે, નીચે 12 દુ 24 × 1, એક દરેકનો અવયવ છે, બરાબર. તો હવે 12 ગયા. તો હવે અંશ અને છેદમાં સામાન્ય અવયવ માત્ર એક જ છે, બરાબર છે. તો આ સંખ્યાનું 3 × 3 2 × 2, તો 3/2 જે છે એ આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાશે, બરાબર છે. એ જ રીતના તમારે કોઈ અન્ય સંખ્યા લઈ લો, 16 અને 18 લઈ લઈએ, બરાબર છે. તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવું છે. તો આના તમે ભાગ પાડો તો 8 દુ 16 અને છેદમાં 9 દુ 18, બરાબર છે. તો 2 ગયા. હવે આના 8 ના કોઈ અવયવ છે નહીં કે નીચે એના 9 વડે છેદ ઉડે, બરાબર છે. એટલે 8 9 એ 16 18 નું સંક્ષિપ્ત રૂપ સ્વરૂપ કહેવાશે, બરાબર છે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાશે. તો આ રીતના આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધી લેવાનું છે.